માટે તમે આમ હાકલો પડકારો કરો ને મારો અવાજ ઉખડી જાય. આ થોડો હજુ આમ પીન ચોટી હોય એવું લાગ્યું મને, હે ને બાપુ ને સાઉન્ડ સારું એટલે હમણાં ઉખડી જાય. ફેર વાર બીજો ટ્રાય આપણે. બોલો ખોડિયાર માત કી જય. 95% થઈ ગયો, 95 પહોંચી. હવે 100%. બધાને વિનંતી, ઊંચા હાથ કરી નાખો બધાય. હાથ મારા ભગવાન જો કદાચ ખોડિયારના ખોડામાં મળ્યા હોય ને, એક એક વ્યક્તિ ઊંચા હાથ કરે, જો નાભીમાંથી સ્વર નીકળે અને જો હૈયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. આમાં ભગવતીનો પોકાર કરવો ત્યારે હૈયાના ભાવથી બોલજો, બોલો ખોડિયાર માત કી. ભાઈ ભાઈ તો આનું નામ જયકારો, નામ જયકારો, નામ જયકારો. આનંદ એટલા માટે આવે કે જ્યારે હૈયાની માલી પર આનંદ પડ્યો હોય ને, એ માનું નામ પડે ને આનંદ પ્રગટ થાય. અને આનંદ પ્રગટ થાય પછી વાતો કઈક જુદી હોય. પરાના પલા મંડે છૂટવા. તેથી માના જેટલા વખાણ કરો ને, એક એક શબ્દના માથે એમ કહેવાય કે માની મીઠી નજર પડી જાય ભાઈ. અને એવી એ માં ભગવતી ખોડિયારના ખોડામાં આપણે મળ્યા છીએ ત્યારે આમાં એક વાત કહેવાની બહુ ઈચ્છા થાય છે કે આ પારેજિયા પરિવારને મારે કરોડો વંદન કરવા પડે. શું કામ કે આ ચોકની અંદર 3 સ્ટેજ બન્યા. પહેલું સ્ટેજ માતાજીના ખોળામાં હતું, બીજું સ્ટેજ સામે પેલી ઓરડીઓ બનાવી ત્યાં હતું, અને ત્રીજું સ્ટેજ આ આપણે અહીં બેઠા ઈ. અને 3 સ્ટેજમાં આ પારેજિયા પરિવારે મને બોલાવ્યો છે એટલે આ ખરેખર મારું ભાગ્ય કહેવાય. તમારા ચરણમાં મારા પ્રણામ છે ભાઈઓ. આ કેટલો આનંદ કહેવાય યાર. નહીં તો કોઈ નથી બોલાવતું. એકવાર બોલાવે કે બીજો લાવો, બોલો સાચું ખોટું. પણ તમે બધાએ મને વારંવાર બોલાવી મને જે સન્માન આપ્યું છે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ત્યારે મા ભગવતીને એવી પ્રાર્થના કરીએ, હમણાં શરૂઆત છે ને એટલે એવું રહેશે. હમણાં બધા સાજિંદા આવી જશે ને એટલે પાછું જામશે. અહીંયાના ભાવથી માને કેવું છે કે માં પંડની માલિપા પ્રાણ રે ને ત્યાં સુધી તું અમારી આબરૂ જાળવજે. લજ રખતો જીવ રખ, લજબીન જીવ મત રખ, સાયા માગું હિતરો, દયા કર દોનું ભેળા રખ. હે માં ભગવતી પંડમાં પ્રાણ હોય અને ત્યાં સુધી તું મારી આબરૂ જાળવે તો મને જીવવાની મજા આવે. મારા જીવતરની માલિપા તારો પ્રેમ હોય, તારી ભક્તિ હોય, તારું નામ હોય. નામ સમોવડ કો નહીં, જબ તબ તીરથ જોગ. અને નામે કઈ પાતક ટળે પછી નામે નાશે રોગ. એવા તારા નામ જો મારા હૈયામાં હોય ને તો હૈયામાં હકબંધ રાખજે માં. આ માને પ્રાર્થના કરી હોય અને પ્રાર્થના જેથી માં સ્વીકારે ને તેથી આપણને બહુ જ આનંદ આવે મિત્રો. આ જો અમારા ટીનિયાએ શરૂઆત કરી, આ તમે બધા શીખજો. આમાં કઈ આ છોકરો શીખવાડી ગયો. એમ તો અમે નાનકા છે એને ઉડાડવાનું ચાલુ કરી હોય, મોટા જાગજો એમ કે. આ જેટલા રૂપિયા ઉડે એ બધા આપણે માના ખોળામાં જ મૂકી દેવાના છે. એટલે તમારું છે ને તમારે વધાવવાનું છે. હૈયાના ભાવથી અંતરના ઉડાણથી કઈક મોજ કરજો. ત્યારે માને પ્રાર્થના કરવી છે 2 શબ્દમાં. પછી આપણે એક સરસ મજાનું કાયમના માટે આપણને આનંદ મળવાનો છે. કાયમના માટે દર વર્ષે આવી જમાવટ માં ભગવતીને મેં હમણાં કીધું ને કે કાયમના માટે તું ભેળા રાખજે. તો એ શબ્દ ખરેખર હું બોલ્યો ને તરત સાકાર પીડ્યો હોય ને એવું લાગ્યું ભાઈ. બોલો તરત આ એક ચિઠ્ઠી આવી કે આપણે દર વર્ષે આ તિથિ ઉજવવાની.
દર વર્ષે આ બધા ભાઈઓને ભેળા કરવાના અને દર વર્ષે ભેળા થઈ અને એકબીજાના સુખ દુઃખના સમાચાર પૂછી અને માં ભગવતીને પ્રણામ કરી એનો આશીર્વાદ લઈ પંડને પાવન કરી અને પૃથ્વીના પટમાં પગલા ભરવાના આ દર વર્ષનો નિયમ કરવાનો છે. અને આ ચિઠ્ઠી વાંચીને હું બહુ રાજી થયો. લ્યો, આ હોવું જ જોઈએ. આ જો હોય ને ભાઈ તો જ આપણું સંગઠન જામે. અને આ તમારા સંગઠનમાં માં સાક્ષાત છે. કારણ કે 30 મહિનાનું કામ માં ભગવતીએ 10 મહિનામાં કરી નાખ્યું. 100%ની વાત. બાકી આ મંદિર બનાવે એટલે 30 મહિના ઓછામાં ઓછા થાય, એમાં કોઈ ઓછું ન થાય. પણ એ 30 મહિનાનું કામ માં ભગવતીએ 10 મહિનામાં પૂરો કર્યું હોય તો વિચાર કરો, આપણને સાક્ષાત દેખાય કે માં ભગવતી આપણા જોડે જ છે. હાવ બાજુમાં બેહીને આપણા કામ કરે છે, એ આપણને પ્રતીતિ થાય ભાઈ. અને એવી માં ભગવતીના આપણે તિથિના દર વર્ષે ભેળા થઈ અને એના કંઈક આપણે ઉજવણા કરવા છે, એને વધાવવી છે. એટલે અહીંથી આપણે થોડા સર બોલાવવાના છે, જોરદાર અહીંયાના ભાવથી. સરમાં એવું છે કે આવતી સાલ આપણે આ તિથિ ઉજવીએ એમાં 5 પાટલા કરવાના છે, એક અન્નકૂટ ભરવાનો છે અને અન્નકૂટ જે ભરે એને આરતી ઉતારવાની છે. દર વર્ષનો આ નિયમ. આ વર્ષે પાટલા બોલાવ્યા, એ આવતા વર્ષના યજમાન આવતા વર્ષે આવો ને આવો સમયો થાય એટલે ત્યાં સર બોલાવવાના, એ આવતા વર્ષ માટે. એ વર્ષે પાછો આવો સમયો થાય ત્યાં પાટલા બોલાય, એ પછી પેલા વર્ષ માટે. એમ ઉત્તરોત્તર આપણે દરેક વર્ષને માં ભગવતીને ભેળા રાખી અને આપણું જીવન શણગારવાનું છે. અને બીજી વાત કે આવતીકાલની તિથિ, એ તિથિમાં આવતીકાલે અન્નકૂટ ભરાશે એટલે અન્નકૂટની આરતી ઉતારવાની છે. એટલે એનો એક દાતા. આટલું આપણે કરવાનું છે. અને તમે એટલું આ રૂડું કામ કર્યું છે મિત્રો કે આ કામને આપણે જેટલું બિરદાવીએ એટલું ઓછું. હું તો આ કંકોત્રીમાં દાતારોના નામ વાંચ્યા, જો કે આ દાતારોના નામમાં હું હતો જ, પણ મને પોતાને એવો પરો થાય કે કરી લે અખતરો કોગદી દઈને મોટા દાન, પછી ભર્યા રહેશે ભંડાર તારા રાતને દિયે રામડા. અઢળક સંપત્તિ હોય અને સંપત્તિ જેથી માના ચરણમાં આમ દેવાની ઈચ્છા થાય, એ ઈચ્છાને પ્રણામ કરવી પડે. એવી એક એકના હૈયામાં ઈચ્છા છે કે મારી માં માટે થઈ અને મારે કાંઈક કરી છૂટવું છે. આ તમારી ભાવના છે ને ભાઈ, એને ખરેખર આપણે બિરદાવવા યોગ્ય છે. એટલે તમે બહુ જ સારું કામ કર્યું છે. સમગ્ર દાતારોને અંતરના ભાવથી હું પ્રણામ કરું છું. અને એવા ને એવા દાતારો કાયમ રહેજો. મોજે દરિયાને એક ગામમાં દાતાર બહુ મળ્યા. દાતાર એનું નામ જ દાતાર. એમ ચિઠ્ઠી આવી દાતાર તરફથી દાતારી. મેં કીધું તો જાયમુલા કેટલા રૂપિયા છે કે 7.5 લાખ રૂપિયા. એક જ પહેલી ચિઠ્ઠીમાં 7.5 લાખ. મેં કીધું ભૂલો ન પડ્યો હોય, હું 750 જગ્યાએ મીડા ન વધી ગયા હોય. ના ના 7.5 લાખ રૂપિયા. મેં કીધું આ ચેકમાં સહી તો કરો, પણ કે તો ગુપ્તદાન છે ભાઈ, એમાં થોડું નામ આવે કે. મેં કીધું તો દાતાર બાપુ તમે બાજુમાં બેહો, છેલ્લે તમને મળશું. એટલે અમુક એવું હોય, પણ આ એવું નથી ભાઈ. આ તો જેટલા છે ને એ નામ ભલે ગમે તે હોય, પણ અંતરથી દાતાર છો ને એટલે આપણને આનંદ આવે હો. આ 100%ની વાત. એટલા ભાવથી માં ભગવતીના દરબારમાં સરસ મજાનું શરૂઆત આપણે કરીએ તો આવતીકાલની તિથિથી. આવતીકાલની તિથિ એમાં અન્નકૂટ ભરાય, અન્નકૂટની આરતી કરવાની છે. એવો જબરજસ્ત દાતા કે માં ભગવતીને ગમતો, એનો જ દીકરો, એનો જ છોકરો, અને એને જ એમ કહેવાય જેના માથે એમ કહેવાય ભાવ હોય, એના હૈયાની માલિપા વાત પ્રગટ કરે. અને વાત પ્રગટ કર્યા પછી આપણે અહીંથી જાહેર કરીએ આવતીકાલની તિથિ. જોરદાર દાતા અન્નકૂટ આવશે ને એમાં, એની આરતી આવશે. એટલે એવો એક જબરજસ્ત દાતાર આપણે જોઈ. આરતી નહીં એમ, ખાલી અન્નકૂટ. હા, અન્નકૂટ નો પ્રસાદ આવતીકાલની તિથિ એમાં અન્નકૂટ નો પ્રસાદ એમના તરફથી થાય એવો સર આપણે. આરતી ની આપણે ઉછામણી થઈ ગઈ ને. અન્નકૂટ ના 5000 રૂપિયા ભાઈ ભાઈ બાબા, 5000 ને 1 રૂપિયો. જય હો.
આવતીકાલની તિથિ એમાં અન્નકોટ 5001 રૂપિયો. વાહ. આ તિથિ, હા તિથિનો સર આપણે બોર્ડમાં લખવામાં આવશે આજીવન એમ. વાહ. 11,000 રૂપિયા. ભાઈ ભાઈ 11,000. હા તો ધીરે ધીરે ગરમ થાય યાર, એકી ફેરે થોડો ઉભરો આવે. 15,051. વાહ વાહ. 15,000. 15. વાહ. આ તો અન્નકૂટમાં તો 56 ભોગ હોય. અન્નકૂટની માલિકા 56 ભોગ હોય. આમ જોવો ને તો આપણે રાજી થઈ જવાય. હા ભાઈ, માતાજી કેટલા રાજી થાય, બહુ મોજના તોરા છૂટી જાય ભાઈ. અને એની માલિકા જમાવટ કરવાની છે 15,051. જય હો. 15,000. વાહ વાહ. અન્નકૂટમાં 15,000 આવતીકાલ. માં ભગવતીના દરબારમાં તમારું વાવેલું ફોગટ નહીં જાય ભાઈ. આ 100%ની વાત છે. ત્યારે અંતરના ઊંડાણથી એવો ભાવ પ્રગટ કરી દો કે આજ માને મારે જમાડવી છે, અને માને જમાડો ને માં તૃપ્ત થાય તેથી આપણી 71 પેઢી તૃપ્ત થઈ જાય ભાઈ. હા, એ માના આશીર્વાદમાં એટલી તાકાત છે. અને એની માલિકા જો આપણે 15,051. જય હો. 15,051. આ બાજથી આવ્યો, આ બાજથી બોલો. 21,051. ભાઈ ભાઈ 21,000. જય હો. 21,000. આવતીકાલનો અન્નકૂટ 21,000. બોર્ડમાં નામ આવે, માતાજીને બધા ભોગ ધરાવ્યા હોય ને એ બધા સ્વાદ આપણા હૈયામાં ઉતરે. બોલો, આપણું જીવન કેટલું રંગીન બની જાય, જોરદાર જમાવટ થાય. 21,051. જય હો. 21,051. વાહ વાહ. 21,000. અમારા સાજિંદા મિત્રો પણ આવી ગયા. મિત્રો જોરદાર તાળીઓથી વધાવો. માટે બિરાજમાન થાય, કોઈ જ વિઘ્ન આડું ન આવે એટલે પેલા વિઘ્ન વિનાયકને આપણે યાદ કરશું. એને યાદ કર્યા પછી આપણા કાર્યક્રમને આગળ વધારશું. આજનો આ કાર્યક્રમ સમગ્ર દાતારોના દાતારીને પ્રમાણ છે. તન મન ધનથી જેને સહકાર આપ્યો છે આ કાર્યક્રમમાં, આ કાર્યમાં, આ ઉત્સવમાં, એકડેથી માંડીને 100 સુધીના કાર્યક્રમમાં તમે જેટલો ભાવ બતાવ્યો છે મિત્રો, એ ખરેખર બિરદાવવા યોગ્ય છે. અને મા ભગવતીના ખોળામાં તમે મળ્યા છો ને, એક એકના ચરણમાં આપણે પ્રણામ કરવાની ઈચ્છા થાય. એવા મોઘેરા માનવીઓ મળી અને માને તમે બિરદાવો છો, બહુ આનંદ કહેવાય. ઈ આનંદની માલિકા ઉમેરો ક્યારે થાય? આનંદ એ તો આનંદ જ છે. આનંદ માણસના હૈયામાં જ હોય, એને પ્રગટ કરવો પડે. અને પ્રગટ થાય એમાંય જો મા ભગવતીની કૃપા ભળી જાય, જીવન બેડો પાર થઈ જાય ભાઈઓ. ગામડા ગામની માલિકા જે પ્રેમનો મહિમા છે, પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ ન જાને કોઈ. એક બાર જો પ્રેમ જાન લે પછી જુદા હોવે ન કોઈ. માત્ર પ્રેમ શબ્દની ઓળખાણ થઈ જાય પછી માણસને જુદું ન થવાનું હોય. એક પાણીનું ટીપું હોય, બીજું પાણીનું ટીપું હોય, બેને ભેળા કરો અને પછી તમે પારખી ન શકો કે આ ટીપું કયું અને આ ટીપું કયું. એમ એકમેક બની જાય. મમન લાગી તુમના, તુમન લાગી મોમ, લૂણ વણું તો પાણીએ અને પાણી વણું તો લૂણ. આ પ્રેમ જેથી પ્રગટ થાય તેથી સમજી લેવાનું કે માની કૃપા મારા તમારા માથે અકબંધ છે ભાઈ. અને એ કૃપા કાયમના માટે રહે, એટલા માટે થઈને આપણે એનું ભજન કરવું પડે, એનું નામ લેવું પડે, એનું સ્મરણ કરવું પડે.
અને પાંચે પાંચ તત્વો રાજી થઈ જાય, માં રાજી થઈ જાય, પછી તો મોજના તોરે તોરા છૂટી જાય ભાઈઓ. હા, અને એવા રૂડા ભજનના દોરને આગળ વધારતા ગરવા ગજાનંદને પાટે બિરાજમાન કરવા માટે થઈ અને આપણા વચ્ચે એવા સમૃદ્ધ ભજની આપણા વચ્ચે વજુગીરી બાપુ એવા છે. તેમને વિનંતી કરો કે આવી આપણને ગરવા ગજાનંદ નું આહવાન થી લઈ પરમ તત્વ પરમાત્માના કઈક ગુણગાન અને આજની રાત એવા રૂડા ભજનોથી શણગારે કે ઉજાગરો મટાડી અને જાગરણ બનાવી દે. આત્માને પરમાત્માની કદાચ કઈક દોર હામી મીટ મંડાઈ જાય એવો રૂડો ભાવ લઈ અને વજુગીરી મહારાજને રજૂ કરવું પહેલા જોરદાર તાળીઓના ગળાથી વધાવી દો. વજુગીરી મહારાજ, વજુગીરી મહારાજ, વજુગીરી મહારાજ, વજુગીરી મહારાજ.
बोले सदगुरु महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। खोड़ियार मात की जय। सर्व संत भगवान की जय। देख भगवान की जय। गुरुदत्त गिरनारी महाराज की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते। हर हर महादेव महादेव। सद्गुरु गुणपति शारदा हे त्रणय नमन करवाना ठाम। शरण गए सुख जाप से। पूरे हृदय नियाम। शरण गए सुख आप से। पूरे हृदय नियाम। गुरु बिन ज्ञान न उपजे।
गुरु बिन मिले नहीं गैर, गुरु बिन संशय ना मिटे, भले वाचिए चारों वेद, गुरु बिन संशय ना मिटे, वाचिए चारों वेद। सदाई भवानी सहाय रहो, ए सन्मुख वसो गुणेश, सदाय भवानी मां सहाय रहो, सन्मुख वसो गुणेश, पंचदेव मणि मारी रक्षा करो, ब्रह्मा विष्णु महेश, पंचदेव मणि मारी रक्षा करो, ब्रह्मा विष्णु महेश। सरस्वती सुर दीजिए, हे सरस्वती सरस्वती सुर दीजिए, गुणपति दीजिए ज्ञान, बजरंगी बल दीजिए, सद्गुरु दीजिए शान, बजरंगी बल दीजिए, सद्गुरु दीजिए शान। गुणपति गुण आगे रहो, अन दोई कर जोड़े दास, सदा सर्वदा समरता, विघ्न न आवे पास, सदा सर्वदा समरता, विघ्न न आवे पास। तो अभी प्रथम तेला तुम्हारी मंगल मूर्ति वाला गजानन, मंगल मूर्ति वाला गजानन, कोटि वंदन
દયાળુ દયાવાળા ગજાનન આવી પ્રથમ વેલા હે પ્રજા તમારી મંગલ મૂર્તિ
चराचर गुणपति दाता आनी हरो में आनी हरो में सेवक सम्राट गुणपति गुण प्रभु जी सेवक सम्राट गुणपति गुण उर्म करी द्यो यजवाड़ा उर्म करी द्यो यजवाड़ा प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला प्रथम पहला पूजा तुम्हारी प्रथम पहला पूजा बहती है गंगा
डमरूनी नाद बाजे डमरूनी नाद बाजे कर में त्रिशूल बाती है गंगधारा धारे धारे हर गिरजा है संगदासी सब विश्व के आधार गिरजा है संगदासी सब विश्व के आधार भोले सब विश्व के आधार आती है गंगा
के हितकारी बोले बोले भक्तन के हितकारी भक्तन के हितकारी हर भक्तन के हितकारी कैलाश में विहारा बोले तेरी जटा में बाती है गंगारा बाती है गंगारा शंकर तेरी जटा में हर शंकर तेरी जटा में बाती है गंगारा और बोले तेरी सब पाप दोष तारे शिव जी हे शिव जी शिव नाम जो तारे सब पाप दोष सब पाप दोष तारे ब्रह्मानंद ना विसारे अरे ब्रह्मानंद ना विसारे भव सिंधु पार गोपीपति गोलोकपति गोकुलानंद गोपीपति गोलोकपति गोकुलानंद जीवन यशोदा
नंद के नमो कृष्ण व्रज चंद जीवन जसोदा नंद नमो कृष्ण व्रज चंद नमो कृष्ण छुम छुम बाजे घूघरिया छुम छुम बाजे घूघरिया सब दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए छुम छुम बाजे छुम छुम बाजे घूघरिया सब दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए सुन सुन बाजे घूघरिया देवी चंद्र स्वरूपी आ गए आ गए आ गए आ गए मात यशोदा और हम सबको भाग गए भाग गए कांधे काली काली रे काली कांधे काली काली रे काली कांधे काली कांधे काली कांधे काली काली रे काली कांधे काली हे कांधे काली कांबलिया मुखमल काते काना नयन नचाते आए मेरे घर आए छुम छुम बाजे छुम छुम बाजे घूघरिया बाजे छुम छुम बाजे घूघरिया सब दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए छुम छुम बाजे
शंकर बंसी सखियां सुध बुध खो गई खो गई खो गई खो गई। दर्शन करके मैं तो पावन हो गई हो गई हो गई हो गई। ऐसे प्यारे प्यारे रे प्यारे ऐसे प्यारे प्यारे रे प्यारे ऐसे प्यारे ऐसे प्यारे ऐसे प्यारे ऐसे ऐसे प्यारे प्यारे रे प्यारे ऐसे प्यारे ऐसे प्यारे सांवरिया बंसी बजाते काना नयन नचाते आए मेरे घर आए। सुन सुन बाजे हे सुन सुन बाजे घूघरिया सब दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए। सुन सुन बाजे ओ सुन सुन बाजे I'm
आनंद मंगल मंगल आनंद मंगल गाए सब गज गामनी गामनी झरमर बरसे बरसे झरमर बरसे झरमर बरसे झरमर बरसे झरमर बरसे में हुलिया रंग उड़ाते काना भक्त जन गुण तो भक्त जन गुण को गाए रंग उड़ाते काना मेरे घर आए सुन बाजे घूंघरिया सब दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए सुन बाजे हे सुन बाजे हे सुन बाजे सुख करो शांति करो हे दुख हरो दीन दयाल शंकर सुख करो शांति करो दुख हरो दीन दयाल हर दुख हर जो हवे जट ले जो हमारी संभाल जट ले जो हमारी श्री चंद्र मौली चंद्र शिखर है त्रिपुरारी आई फरमाइश है ना भजन बोली दो चंद्र मौली चंद्र शिखर है त्रिपुरारी चंद्र मौली चंद्र शिखर है त्रिपुरारी करो ने कृपा वे कल्याणकारी करो ने कृपा वे कल्याणकारी श्री चंद्र मौली चंद्र शिखर है त्रिपुरारी चंद्र मौली चंद्र शिखर है त्रिपुरारी करो ने कृपा वे कल्याणकारी करो ने कृपा वे कल्याणकारी ओ शिव जी 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 श्री मौली चंद्र शिखर है त्रिपुरारी चंद्र मौली चंद्र शिखर है त्रिपुरारी करो ने कृपा वे कल्याणकारी करो ने कृपा वे कल्याणकारी
सर्पोनी माला बाजे डमरू तब तांडव निराला ओ शंख थप्पड़ व्यागंबर त्रिशूल तुंगी त्रिलोचन वाला शोभी रही छे नंदिनी सवारी शोभी रही छे नंदिनी सवारी करो ने कृपा कल्याणकारी चंद्रमौलि चंद्रशिखर है त्रिपुरारी चंद्रमौलि चंद्रशिखर है त्रिपुरारी करो ने कृपा करो ने कृपा असुरों सहारी जहर की धूलिदा देवों ने उगारी बीज चंद्र कला पर मैं जाऊं मारी बीज चंद्र कला पर मैं जाऊं मारी करो ने कृपा चंद्रमौलि चंद्रशिखर है त्रिपुरारी चंद्रमौलि चंद्रशिखर है त्रिपुरारी करो ने कृपा कल्याणकारी ओ शिव जी ओ शिव जी ओ शिव जी
लागे शिव भक्ति लागे से प्यारी करो ने पावे कल्याणकारी चंद्रमौली चंद्रशिखर है त्रिपुरारी चंद्रमौली चंद्रशिखर है त्रिपुरारी करो ने पावे कल्याणकारी ओ शिव जी 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 मौली चंद्रशिखर है त्रिपुरारी मौली चंद्रशिखर है त्रिपुरारी करो ने पावे कल्याणकारी करो ने पावे कल्याणकारी करो ने पावे संत बड़े परमारथी शीतलवा को यंग संत बड़े परमारथी ए शीतलवा को यंग तपत बजावे मोर की दे दे अपनो तपत बुझावे मोर की दे दे अपनो रंग दे दे अपनो मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके जाई मुझे मेरी मस्ती कहाँ लेके जाई कहाँ लेके आई कहाँ लेके आई कहाँ लेके आई मुझे मेरी मस्ती 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 कहाँ लेके सदगुरु महाराज की खोड़िया